નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 8 કાશાયાણામ કો અપરાધ એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ એ પાઠ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આ પાઠની અંદર સ્વામી સત્યદેવ અને મહાત્મા ગાંધી કે જેણે સાબરમતી નદીના કિનારે સત્યાગ્રહ આશ્રમની શરૂઆત કરેલી અને આ સત્યાગ્રહ આશ્રમની અંદર દેશને આઝાદી અપાવવા માટેની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હતી. તો ગાંધીજીના આ કાર્યથી સ્વામી સત્યદેવ આકર્ષાય છે અને આશ્રમમાં રહેવા માટે જાય છે. પરંતુ ગાંધીજી તેમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહે છે. એટલે સ્વામી સત્યદેવ મૂંઝાય છે. પછી ગાંધી બાપુ કહે છે કે આપણું જે ધ્યેય છે, જે લક્ષ્ય છે, એ તો લોકોની સેવા કરવા માટેનું, અને આપણો દેશ એ સાધુ સંતોની સેવા કરે. એટલે કે જો તમે ભગવા વસ્ત્રો પહેરશો અને સેવા કરશો તો એક તો આપણા કાર્યને હાનિ થશે અને ભગવા વસ્ત્રો ધારણ કરેલા તમને જોઈ અને લોકો પણ તમારી સેવાને સ્વીકારશે નહીં. આવું કીધું એટલે સ્વામી સત્યદેવ માની જાય છે અને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરે છે. તો મિત્રો, આવી સ્ટોરી આ પાઠની અંદર છે. તો મિત્રો, હવે આપણે સમજૂતી જોઈએ, પ્રસ્તાવના જોઈએ. મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. કાકા સાહેબ કાલેલકર કે જે આપણા ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક કવિ છે, તો એ ઘણા સમય સુધી ગાંધી બાપુની સાથે રહ્યા અને અનેક વર્ષો સુધી એમની સાથે કામ કર્યાનો એમને અવસર, સમય, મોકો મળ્યો હતો. આવા વિવિધ અવસરોમાં ઘટેલી એટલે બનેલી મહત્ત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. ગાંધી બાપુ સાથે જે કાકા સાહેબ કાલેલકર રહેલા તો ઘણી બધી ઘટનાઓ બનેલી અને કાકા સાહેબ કાલેલકરે સાહિત્યક દ્રષ્ટિએ પોતાની બુદ્ધિથી એને સારી રીતે આકાર આપ્યો. તો એમાંની કેટલીક ઘટનાઓ આજે પણ આપણને નવી નવી જીવનની અંદર પ્રેરણાઓ આપી રહી છે. તો કાકા સાહેબ કાલેલકરે ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક, આપણને રસ આવે એવી એક સરળ અને સંસ્કૃતમાં અનુવાદ તેમજ જરૂરી સંપાદન કાર્ય કરીને આપણી સામે આ પાઠ પ્રસ્તુત કર્યો છે. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાન રાખવું જોઈએ. એ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી, એ પણ બધાને સમજવા જેવી વાત છે. જ્યારે આપણે કોઈ કાર્યની અંદર સેવા કરવા માટે જોડાઈએ તો આપણી જે પ્રતિભા, આપણી જે પ્રતિષ્ઠા, માન, મોભો, મર્યાદા એ આપણા સેવા કાર્યની અંદર બાધકરૂપ, અડચણરૂપ ન બને એ પણ ધ્યાન રાખવું જોઈએ. અને બીજી એક ઘટના છે કે મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોને કોઈ સંબંધ નથી, એ પણ બધાએ સમજવા જેવી વાત છે. તો આ પાઠની અંદર આ સમજાવવામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. મહાત્મા ગાંધી મહોદયે મહાત્મા
ગાંધી મહોદય સ્વાતંત્ર આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર આંદોલન પ્રારભત. મહાત્મા ગાંધી મહોદય એટલે મહાત્મા ગાંધી મહોદયે. મહાત્મા ગાંધી મહોદય એટલે મહાત્મા ગાંધી મહોદયે. સ્વાતંત્ર આંદોલનમ એટલે સ્વતંત્રતાનું આંદોલન. સ્વાતંત્ર આંદોલનમ એટલે સ્વતંત્રતાનું આંદોલન. પ્રારભત એટલે શરૂ કર્યું. પ્રારભત એટલે શરૂ કર્યું. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય એટલે કે આ આંદોલનનો. અસ્ય વત્તા આંદોલનસ્ય. અસ્ય એટલે કે આ અને આંદોલનસ્ય એટલે કે આંદોલનનો. અસ્ય આંદોલનસ્ય એટલે કે આ આંદોલનનો. નિખિલો અપી. નિખિલ વત્તા અપી. મિત્રો સંધિ છૂટી પડી. નિખિલ વત્તા અપી. નિખિલ એટલે બધો, સમગ્ર, અને અપી એટલે પણ. નિખિલો અપી એટલે કે બધું જ. નિખિલો અપી એટલે કે બધું જ. નિખિલો અપી એટલે બધું જ. વ્યવહાર એટલે કે વ્યવહાર. વ્યવહાર એટલે વ્યવહાર. પ્રારભેશુ એટલે શરૂઆતના. પ્રારભેશુ એટલે કે શરૂઆતમાં. પ્રારભેશુ એટલે કે શરૂઆતના. દિવસેશુ એટલે કે દિવસોમાં. દિવસેશુ એટલે દિવસોમાં. દિવસેશુ એટલે કે દિવસોમાં. સાબરમતી આશ્રમે એવ એટલે સાબરમતી આશ્રમમાં જ. સાબરમતી આશ્રમે એવ એટલે સાબરમતી આશ્રમમાં જ. પ્રાચલત એટલે ચાલતો હતો. પ્રાચલત એટલે ચાલતો હતો. અસ્ય આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહાર પ્રારભેશુ દિવસેશુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. એટલે કે આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન. એકસ્મિન એટલે કે એક. એકસ્મિન એટલે કે એક. દિવસે એટલે કે દિવસ. દિવસે એટલે દિવસ. એક દિવસ. એકસ્મિન દિવસે એટલે કે એક દિવસ. એકસ્મિન દિવસે એટલે કે એક દિવસ. સ્વામી સત્યદેવ એટલે કે સ્વામી સત્યદેવ. સ્વામી સત્યદેવ એટલે કે સ્વામી સત્યદેવ. સ્વામી સત્યદેવ એટલે સ્વામી સત્યદેવ. આશ્રમમ એટલે કે આશ્રમમાં. આશ્રમમ એટલે આશ્રમમાં. આગચ્છત એટલે આવ્યા. આગચ્છત એટલે આવ્યા. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત એટલે કે એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત એટલે એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ એટલે કે તેઓ. સહ એટલે તેઓ. મિત્રો પુલ્લિંગ નામ માટે સહ વપરાય. સહ એટલે તેઓ. દેશસ્ય એટલે કે દેશની. દેશસ્ય એટલે કે દેશની. દેશસ્ય એટલે કે દેશની. સ્વતંત્રાર્થ એટલે આઝાદી માટે. સ્વતંત્રાર્થ. સ્વતંત્રતાર્થ
એટલે દેશની આઝાદી માટે, સ્વતંત્રાર્થ એટલે દેશની આઝાદી માટે, કાર્યરતસ્ય એટલે કે કાર્યમાં મગ્ન, કાર્યરતસ્ય કાર્ય એટલે કાર્યમાં અને રતસ્ય એટલે કે મગ્ન, કાર્ય એટલે કાર્યમાં, રતસ્ય એટલે મગ્ન, કાર્યરતસ્ય એટલે કે કાર્યમાં મગ્ન, કાર્યરતસ્ય એટલે કાર્યમાં મગ્ન, ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહાશયના, ગાંધી મહોદયસ્ય એટલે ગાંધી મહાશયના, કાર્યેણ એટલે કે કાર્યથી, કાર્યેણ એટલે કે કાર્યથી, કાર્યણ એટલે કાર્યથી, અતીવ એટલે ખૂબ, અતીવ એટલે ખૂબ, અતીવ એટલે ખૂબ, પ્રભાવિત એટલે કે પ્રભાવિત, પ્રભાવિત એટલે પ્રભાવિત, પ્રસન્ન અને પ્રસન્ન, પ્રસન્ન એટલે કે અને પ્રસન્ન, ચ આસિત, ચ વત્તા આસિત, ચ એટલે અને, યા પ્રભાવિત અને પ્રસન્નની વચ્ચે મેં કહેવું, ચ એટલે અને, આસિત એટલે હતા, આસિત એટલે કે હતા, સહ દેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસિત, એટલે કે તે ગાંધી મહોદય તે દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહોદયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તે દેશની આઝાદી માટે કાર્યમાં મગ્ન ગાંધી મહોદયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. સહ એટલે કે તે, સહ એટલે કે તે, સહ એટલે કે તેઓએ, તેમણે, સહ એટલે તેઓએ અથવા તેમણે, ગાંધી મહોદયમ અકથયદ અહમ, મિત્રો સંધિ છૂટી પડે, ગાંધી મહોદય મહોદયાય વત્તા અકથયત વત્તા અહમ, ગાંધી મહોદયાય વત્તા અકથયત વત્તા અહમ, તેમણે ગાંધીજીને કહ્યું કે, હું, સહ એટલે કે તેમણે, ગાંધી મહોદયાય અકથ્યત એટલે કે ગાંધીજીને કહ્યું કે, અહમ એટલે હું, ગાંધી મહોદયાય એટલે ગાંધીજીને, અકથ્યત એટલે કહ્યું કે, અહમ એટલે કે હું, ભવતઃ એટલે કે આપના અથવા તમારા, ભવતઃ એટલે કે આપના અથવા તમારા, ભવતઃ એટલે કે આપના અથવા તમારા, આશ્રમે એટલે કે આશ્રમમાં, આશ્રમે એટલે કે આશ્રમમાં, પ્રવેશમ એટલે કે પ્રવેશ, પ્રવેશમ એટલે કે પ્રવેશ, ચ એટલે અને, ચ એટલે અને, નિવાસમ એટલે નિવાસ કરવા, નિવાસમ એટલે નિવાસ કરવા, ઈચ્છામી એટલે ઈચ્છું છું, ઈચ્છામી એટલે ઈચ્છું છું, સહ ગાંધી મહોદયાય અકથયત અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામી, એટલે તેમણે ગાંધીજીને કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું, તેમણે ગાંધીજીને કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય એટલે કે દેશની, દેશસ્ય એટલે કે દેશની, દેશસ્ય એટલે કે દેશની, સ્વતંત્રતાએ એટલે આઝાદી માટે, સ્વતંત્રતાએ એટલે આઝાદી માટે, કાર્યમ એટલે કે કાર્ય, કાર્યમ એટલે કે કાર્ય, કર્તુમ એટલે કે કરવાની, કર્તુમ એટલે કે કરવાની, મમાપી એટલે મને પણ, મમાપી
એટલે મને પણ, મમાપી એટલે મને પણ, મહતી ઈચ્છા એટલે કે બહુ ઈચ્છા, મહતી એટલે બહુ અથવા ઘણી, મહતી એટલે કે બહુ અને ઈચ્છા એટલે ઈચ્છા, મહતી ઈચ્છા એટલે બહુ ઈચ્છા, અને વર્તતે એટલે છે, વર્તતે એટલે છે. દેશસ્ય સ્વતંત્રતાએ કાર્ય કરતો મમાપી મહતી ઈચ્છા વર્તતે એટલે કે દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે. તો મિત્રો આખા પેરેગ્રાફનું આપણે ભાષાંતર જોઈ લઈએ. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલન શરૂ કર્યું. આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેણે દેશની આઝાદી માટે કાર્યમાં મગ્ન ગાંધી મહોદયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે ગાંધી મહોદયને કહ્યું કે હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની સ્વતંત્રતાનું કાર્ય કરવા માટે મને પણ ઘણી ઈચ્છા છે. ત્યારબાદ મિત્રો જોઈએ સત્યદેવસ્ય એટલે કે સત્યદેવનો, સત્યદેવસ્ય એટલે કે સત્યદેવનો, સત્યદેવસ્ય એટલે કે સત્યદેવનો, સત્યદેવસ્ય એટલે સત્યદેવનો, પ્રસ્તાવમ એટલે કે પ્રસ્તાવ, પ્રસ્તાવમ એટલે કે પ્રસ્તાવ, પ્રસ્તાવમ એટલે કે પ્રસ્તાવ, પ્રસ્તાવમ એટલે કે પ્રસ્તાવ, પ્રસ્તાવમ એટલે કે પ્રસ્તાવ. ગાંધી મહોદય એટલે કે ગાંધી મહોદયે, ગાંધી મહોદય એટલે કે ગાંધી મહોદયે, સ્વીકૃતવાન એટલે કે સ્વીકાર્યો, સ્વીકૃતવાન એટલે સ્વીકાર્યો. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન એટલે સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય એટલે કે ગાંધીજીએ અથવા ગાંધી મહોદયે, ગાંધી મહોદયે, અકથ્યત એટલે કે કહ્યું, અકથ્યત એટલે કહ્યું, ગાંધી મહોદયે કહ્યું. સાધુ એટલે કે સરસ, સારું, સાધુ એટલે કે સરસ. સ્વગતમ અત્ર ભવતઃ, ભવતઃ એટલે કે આપશ્રીનું, અને સ્વાગતમ અત્ર એટલે આપશ્રીનું અહીંયા સ્વાગત છે. સરસ, આપશ્રીનું અહીંયા સ્વાગત છે. સાધુ એટલે સરસ, સ્વાગતમ અત્ર એટલે અહીંયા સ્વાગત છે, અને ભવતઃ એટલે કે આપશ્રીનું. ગાંધી મહોદય અકથ્યત સાધુ સ્વગતમ અત્ર ભવતઃ. ગાંધીજીએ કહ્યું કે સરસ, આપશ્રીનું અહીં સ્વાગત છે. આશ્રમો અયમ એટલે કે આ આશ્રમ, આશ્રમો અયમ, આશ્રમ વત્તા અયમ, મિત્રો સંધિ છૂટી પડી એટલે કે આ આશ્રમ, આશ્રમો અયમ એટલે કે આ આશ્રમ, આશ્રમો અયમ એટલે કે આ આશ્રમ. ભવત એવ એટલે કે આપનો જ છે, ભવત એટલે આપનો અથવા તમારો, એવ એટલે જ, ભવત એવ એટલે તમારો જ છે અથવા આપનો જ છે. આ આશ્રમ આપનો જ છે અથવા તમારો જ છે. કિંતુ એટલે પરંતુ, કિંતુ એટલે કે પરંતુ, કિંતુ એટલે કે પરંતુ. આશ્રમ પ્રવેશાત પૂર્વ એટલે કે આશ્રમમાં પ્રવેશતા પહેલાં, આશ્રમ પ્રવેશાત પૂર્વ એટલે આશ્રમમાં પ્રવેશતા પહેલાં,
આશ્રમ પ્રવેશાત પૂર્વ એટલે આશ્રમમાં પ્રવેશતા પહેલાં. ભવતા, ભવતા એટલે આપે અથવા તમારે. ભવતા એટલે આપે અથવા તમારે. કાષાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. કાષાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. ત્યાગ એટલે કે ત્યાગ. ત્યાગ એટલે કે ત્યાગ. કરણીય એટલે કરવો જોઈએ. કરણીય એટલે કરવો જોઈએ. આશ્રમો અયમ ભવત એવ ભવત એવ કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વ ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરણીયમ. આ આશ્રમ આપનો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. આ આશ્રમ તમારો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધીજીનો. 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 આદેશમ એટલે કે આદેશ. આદેશમ એટલે કે આદેશ. આદેશમ એટલે કે આદેશ. શ્રુત્વા એટલે કે સાંભળીને. શ્રુત્વા એટલે સાંભળીને. શ્રુત્વા એટલે કે સાંભળીને. આશ્ચર્યાન્વિત એટલે કે આશ્ચર્ય પામેલા અથવા નવાઈ પામેલા. આશ્ચર્યાન્વિત એટલે આશ્ચર્ય પામેલા. આશ્ચર્યાન્વિત એટલે આશ્ચર્ય પામેલા. સ્વામી સત્યદેવ એટલે કે સ્વામી સત્યદેવ. સ્વામી સત્યદેવ એટલે સ્વામી સત્યદેવ. મનસી એટલે કે મનમાં. મનસી એટલે કે મનમાં. અકુપ્યત એટલે ગુસ્સે થયા. અકુપ્યત એટલે ગુસ્સે થયા. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત એટલે ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. કિંતુ એટલે કે પરંતુ. કિંતુ એટલે કે પરંતુ. કિંતુ એટલે કે પરંતુ. સહ એટલે કે તેમણે. સહ એટલે કે તેમણે. પરંતુ તેમણે ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધીજીની. ગાંધી મહોદયની અથવા ગાંધીજીની. ગાંધી મહોદયસ્ય અથવા ગાંધીજીની. પુરતઃ એટલે આગળ અથવા સામે. પુરતઃ એટલે આગળ અથવા સામે. ગાંધીજીની આગળ. નિજ રોષમ એટલે પોતાનો રોષ. નિજ રોષમ એટલે પોતાનો રોષ. નિજ રોષમ એટલે પોતાનો રોષ. ના પ્રકટ્યત એટલે પ્રગટ ન કર્યો. ના પ્રકટ્યત એટલે પ્રગટ ના કર્યો. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ના પ્રગટ્યત. પરંતુ તેમણે ગાંધીજીની આગળ પોતાનો રોષ પ્રગટ ન કર્યો. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ના પ્રગટ્યત. પરંતુ તેમણે ગાંધી મહોદયની સામે પોતાનો રોષ પ્રગટ ન કર્યો. સો અકથયત. મિત્રો સંધિ છૂટી પડે. સહ વત્તા અકથયત. ઓનો વિસર્ગ બીનો. સહ અકથયત એટલે કે તેમણે કહ્યું. સ અકથયત એટલે તેમણે કહ્યું. સ અકથયત
એટલે કે તેમણે કહ્યું. કથમ એટલે કે શા માટે. કથમ એટલે કે શા માટે. કથમ એટલે શા માટે. કાશાય વસ્ત્રાણામ ત્યાગ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ. કાશાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો અને ત્યાગ એટલે કે ત્યાગ. કથમ કાશાયાણમ ત્યાગ ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે. સો અકથ્યત એટલે તેમણે કહ્યું. કથમ કાશાય વસ્ત્રાણામ ત્યાગ ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે. તેણે કહ્યું કે ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે. કાશાયાણામ કો અપરાધ એટલે ભગવા વસ્ત્રોનો શો અપરાધ. કાશાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. કો અપરાધ એટલે કે શો અપરાધ છે. કાશાયાણામ કો અપરાધ એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે. કાશાયાણામ કો અપરાધ એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે. અહમ એટલે કે હું. અહમ એટલે કે હું. અહમ એટલે હું. સંન્યાસી જન એટલે કે સંન્યાસી છું. સંન્યાસી જન એટલે કે સંન્યાસી છું. અહમ સંન્યાસી જન હું સંન્યાસી છું. સંન્યાસીન એટલે કે સંન્યાસીઓ. સંન્યાસીન એટલે કે સંન્યાસીઓ. કાશાય વસ્ત્રાણી એટલે કે ભગવા વસ્ત્રો. કાશાય વસ્ત્રાણી એટલે કે ભગવા વસ્ત્રો. પરિધાર્યંતી એટલે ધારણ કરે છે. પરિધાર્યંતી એટલે ધારણ કરે છે. સંન્યાસીન કાશાય વસ્ત્રાણા પરિધાર્યંતી એટલે સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. સંન્યાસીન કાશાય વસ્ત્રાણી પરિધાર્યંતી એટલે સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ એટલે કે હું. અહમ એટલે કે હું. કાશાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. કાશાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. ત્યાગમ એટલે કે ત્યાગ. ત્યાગમ એટલે કે ત્યાગ. કર્તુમ એટલે કે કરવા. કર્તુમ એટલે કરવા. કથમ એટલે કે કેવી રીતે. કથમ એટલે કેવી રીતે. પ્રવૃત્તો એટલે પ્રવૃત્ત. પ્રવૃત્તો એટલે કે પ્રવૃત્ત. અને ભવામી. ભવામી એટલે કે થાવ અથવા બનવું. ભવામી એટલે થાવ. અહમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી એટલે કે હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાવ. અહમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાવ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. સ્વામી સત્યદેવસ્ય એટલે કે સ્વામી સત્યદેવનું. સ્વામી સત્યદેવસ્ય એટલે કે સ્વામી સત્યદેવનું. વચનમ એટલે કે વચન. સ્વામી સત્યદેવસ્ય વચનમ એટલે કે સ્વામી સત્યદેવનું વચન. સ્વામી સત્યદેવસ્ય વચન એટલે કે સ્વામી સત્યદેવનું વચન. શ્રુત્વા એટલે કે સાંભળીને. શ્રુત્વા એટલે કે સાંભળીને. શ્રુત્વા એટલે સાંભળીને. શાંત સ્વરેણ એટલે શાંત સ્વરી. શાંત સ્વરેણ એટલે કે શાંત સ્વરી. ગાંધી મહોદય એટલે ગાંધી મહોદયે. ગાંધી મહોદય એટલે ગાંધી મહોદયે. અકથ્યત એટલે કહ્યું. અકથ્યત એટલે કહ્યું. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથ્યત
એટલે કે સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું. ભવતા એટલે કે આપે અથવા તમે. ભવતા એટલે આપે અથવા તમે. યદ ઉક્તમ એટલે કે જે કહ્યું. યદ ઉક્તમ, યત વત્તા ઉક્તમ, મિત્રો સંધિ છૂટી પડી. યત ઉક્તમ એટલે કે જે કહ્યું. યત ઉક્તમ એટલે જે કહ્યું. તત સત્યમ અસ્તિ એટલે કે તે સાચું છે અથવા સત્ય છે. તત સત્યમ અસ્તિ, મિત્રો ત્રણ શબ્દો છે. તત વત્તા સત્યમ વત્તા અસ્તિ. તત સત્યમ અસ્તિ એટલે કે તે સાચું છે. ભવતા યદ ઉક્તમ તત સત્યમ અસ્તિ, તમે જે કહ્યું છે તે સાચું છે. ભવતા યદયુક્તમ તત સત્યમ અસ્તિ, તમે જે કહ્યું તે સાચું છે. કિંતુ એટલે પરંતુ. કિંતુ એટલે પરંતુ. ભવાન એટલે કે આપ અથવા તમે. ભવાન એટલે આપ અથવા તમે. સંન્યાસસ્ય એટલે કે સંન્યાસનો. સંન્યાસસ્ય એટલે કે સંન્યાસનો. ત્યાગમ એટલે કે ત્યાગ. ત્યાગમ એટલે કે ત્યાગ. કરોતુ એટલે કે કરો. કરોતુ એટલે કરો. ઇતિ એટલે કે એમ. ઇતિ એટલે કે એમ. મમ આશય એટલે કે મારો ઉદ્દેશ. મમ વત્તા આશય એટલે મારો ઉદ્દેશ. મમ આશય એટલે મારો ઉદ્દેશ. અને ન એટલે નથી. ન એટલે નથી. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતિ ઇતિ ન મમ આશય, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ્ય નથી. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો ઉદ્દેશ નથી. કેવલમ. કેવલમ એટલે ફક્ત અથવા માત્ર. કેવલમ એટલે કે ફક્ત અથવા માત્ર. કાશાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. કાશાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. ત્યાગમ કર્તુમ એટલે કે ત્યાગ કરવાનું. ત્યાગમ કર્તુમ એટલે કે ત્યાગ કરવાનું. વદામી એટલે કહું છું. વદામી એટલે કહું છું. કેવલમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી, ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. કેવલમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી, ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધીજીના. ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધીજીના. કથનમ તાત્પર્યમ અજાનાન. કથન વત્તા તાત્પર્યમ વત્તા અજાનાન. કથનમ તાત્પર્યમ અજાનાનમ એટલે કે કહેવાનું તાત્પર્ય ન જાણતા. કથનમ એટલે કે કહેવાનું, તાત્પર્ય એટલે કે તાત્પર્ય, અને અજાનાન એટલે કે ન જાણતા. કથન તાત્પર્યમ અજાનાનમ એટલે કહેવાનું તાત્પર્ય ન જાણતા. સત્યદેવ એટલે કે સત્યદેવ. સત્યદેવ એટલે કે સત્યદેવ. વિચાર મુદ્રાયામ એટલે વિચારતી મુદ્રામાં. વિચાર મુદ્રાયામ એટલે વિચારતી મુદ્રામાં. વિચાર મુદ્રાયામ એટલે વિચારતી મુદ્રામાં. સ્થિત એટલે ઊભા રહ્યા. સ્થિત એટલે ઊભા રહ્યા. સ્થિત એટલે ઊભા રહ્યા. ચ એટલે અને. ચ એટલે અને. મૌનમ એટલે કે મૌન. ચ અવલંબિત્વાન એટલે તેમણે મૌન ધારણ કર્યું. મૌનમ ચ અવલંબિત્વાન અને તેમણે મૌન ધારણ કર્યું.
ગાંધી મહોદયસ્ય કથનમ તાત્પર્યમ અજાનતઃ સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત મૌનમ ચ અવલંબિતવાનો. એટલે ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારતી મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારતી મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. તસ્ય તાદૃશી. તસ્ય એટલે કે તેની. તસ્ય એટલે કે તેની. તસ્ય એટલે કે તેની. તસ્ય એટલે કે તેની. ઈદૃશી એટલે કે આવા પ્રકારની. ઈદૃશી એટલે આવા પ્રકારની. તસ્ય એટલે કે તેમની એટલે કે સત્યદેવની. તસ્ય એટલે તેમની અથવા સત્યદેવની. તાદૃશીમ એટલે તેવી. તાદૃશીમ એટલે તેવી. મનોદશામ એટલે કે મનસ્થિતિ. મનોદશામ એટલે મનસ્થિતિ. મનોદશામ એટલે મનસ્થિતિ. અવગમ્ય એટલે સમજીને. અવગમ્ય એટલે સમજીને. ગાંધી મહોદય. ગાંધી મહોદય એટલે કે ગાંધી મહોદયે. ગાંધી મહોદય એટલે ગાંધી મહોદયે. સ્વકીયમ આશયમ એટલે પોતાનો આશય. સ્વકીયમ આશયમ એટલે પોતાનો આશય. સ્પષ્ટમ એટલે કે સ્પષ્ટ. સ્પષ્ટમ એટલે કે સ્પષ્ટ. કર્તુમ એટલે કે કરવા માટે. કર્તુમ એટલે કરવા માટે. સ્પષ્ટમ કર્તુમ એટલે સ્પષ્ટ કરવા માટે. શાંત ભાવેનો એટલે કે શાંત ભાવથી. શાંત ભાવેનો એટલે કે શાંત ભાવથી. ચ એટલે અને. ચ એટલે અને. મૃદુ ભાષાયા એટલે મૃદુ ભાષાથી અથવા કોમળ ભાષાથી. મૃદુ ભાષયા એટલે મૃદુ અથવા કોમળ ભાષાથી અથવા ભાષામાં. સત્યદેવાય અકથ્યત એટલે કે સત્યદેવને કહ્યું. સત્યદેવાય અકથ્યત એટલે સત્યદેવને કહ્યું. તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કરતું શાંત ભાવેન ચ મૃદુ ભાષયા સત્યદેવાય અકથ્યત. એટલે કે તેમની એટલે કે સત્યદેવની તેવી મનસ્થિતિ સમજીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું. તેમની તેવી મનસ્થિતિને સમજીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું. શૃણોત ભવાન. ભવાન. ભવાન એટલે કે આપ. ભવાન એટલે કે આપ. ભવાન એટલે કે આપ. સાવધાનેન મનસા એટલે સાવચેત મનથી અથવા સાવચેત થઈને. સાવચેત થઈને. સાવધાનેન મનસા એટલે સાવચેત થઈને અથવા સાવચેત મનથી. શૃણોતુ એટલે સાંભળો. શૃણોતુ એટલે સાંભળો. શૃણોતુ એટલે સાંભળો. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા એટલે આપ સાવચેત થઈને સાંભળો. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા આપ સાવચેત થઈને સાંભળો. વયમ એટલે કે આપણે. વયમ એટલે આપણે. વયમ એટલે આપણે. અન્યેષામ એટલે કે બીજાઓની. અન્યેષામ એટલે બીજાઓની. અન્યેષામ એટલે કે બીજાઓની. સેવામ કરતુમ એટલે કે સેવા કરવા માટે. સેવામ કરતુમ એટલે સેવા કરવા માટે.
પ્રવૃત્તાહ સ્મ એટલે લાગેલા છીએ. પ્રવૃત્ત એટલે લાગેલા અથવા જોડાયેલા છીએ. પ્રવૃત્ત સ્મ એટલે લાગેલા છીએ અથવા જોડાયેલા છીએ. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તઃ સ્મ કે આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. વયમ અન્યેષામ સેવા કર્તુમ પ્રવૃત્તઃ સ્મ આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એતદ એવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. એતદ એવ અસ્માકમ, એતદ વત્તા એવમ વત્તા અસ્માકમ. એતદ એટલે કે આ, એવ એટલે કે જ અને અસ્માકમ એટલે આપણું. મિત્રો એમાં ત્રણ શબ્દો રહેલા છે. એતદ વત્તા એવ વત્તા અસ્માકમ. એતદ એટલે કે આ, એવ એટલે જ અને અસ્માકમ એટલે આપણું. એતદ એવ અસ્માકમ એટલે કે આ જ આપણું. ધ્યેયમ અસ્તિ એટલે કે ધ્યેય છે. ધ્યેયમ અસ્તિ એટલે ધ્યેય છે. એતદ એવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ એટલે કે આ જ આપણું ધ્યેય છે. ભવાન એટલે કે આપ અથવા તમે. 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 જાનાતી એવ એટલે કે જાણો જ છો કે. જાનાતી એવ. ભવાન જાનાત્ય એવ એટલે કે આપ જાણો છો કે. ભવાન જાનાતી એવ એટલે કે આપ જાણો જ છો કે. યદ અસ્માકમ કે આપણા. યદ એટલે કે અને અસ્માકમ એટલે કે આપણા. યદ અસ્માકમ એટલે કે આપણા. દેશે એટલે કે દેશમાં. દેશી એટલે કે દેશમાં. જનાહા એટલે કે લોકો. જનાહા એટલે લોકો. કાશાય વસ્ત્રાણી એટલે ભગવા વસ્ત્ર ધારણ કરનાર. કાશાય વસ્ત્ર ધારિણી એટલે ભગવા વસ્ત્ર ધારણ કરનાર. કાશાય વસ્ત્ર ધારિણી એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરનાર. સંન્યાસીનઃ એટલે કે સંન્યાસીની. સંન્યાસીનઃ એટલે કે સંન્યાસીની. સેવામ કરતુમ એટલે કે સેવા કરવા. સેવામ કરતુમ એટલે સેવા કરવા માટે. સદૈવ એટલે કે હંમેશા. સદૈવ એટલે હંમેશા. સદૈવ એટલે હંમેશા. સમુત્સકાહા એટલે ઉત્સુક હોય છે. સમુત્સુકાહા એટલે ઉત્સુક હોય છે. ભવાન જાનાતિ એવ યદ અસ્માકમ. ભવાન જાનતી એવ યદ અસ્માકમ દેશે જના કાશાય વસ્ત્ર ધારણી સંન્યાસીમ સેવામ કર્તુમ સદૈવ સમુત્સુકા ભવંતી. ભવંતી એટલે હોય છે. ભવંતી એટલે હોય છે. આપ જાણો છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્રો ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. ભવાન જાનાતી એવ આપ જાણો છો કે અસ્માકમ દેશે જના એટલે કે આપણા દેશના લોકો કાશાય વસ્ત્ર ધારીને એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીન એટલે સંન્યાસીની સેવામ કરતુમ સદૈવ સમુત્સુકા સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. યદા એટલે કે જ્યારે. યદા એટલે કે જ્યારે. ભવાન એટલે આપ. ભવાન એટલે આપ. જ્યારે આપ અથવા આપ જ્યારે. યદા ભવાન એટલે કે જ્યારે આપ. સેવા કાર્યાય એટલે કે સેવા કાર્ય માટે. સેવા કાર્યાય એટલે સેવા કાર્ય માટે. સેવા કાર્યાય એટલે સેવા કાર્ય માટે. પ્રવૃત્ત હોય એટલે પ્રવૃત્ત. પ્રવૃત્ત એટલે કે પ્રવૃત્ત. ભવિષ્યતિ એટલે થશો. ભવિષ્યતિ એટલે કે થશો. તદા એટલે કે ત્યારે. તદા એટલે ત્યારે. તદા એટલે ત્યારે.
કાષાય વસ્ત્ર ધારિણીમ એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરેલા, કાષાય વસ્ત્ર ધારિણીમ એટલે ભગવા વસ્ત્ર ધારણ કરેલા, કાષાય વસ્ત્ર ધારિણીમ એટલે ભગવા વસ્ત્ર ધારણ કરેલા. ભવંતમ એટલે કે આપની, ભવંતમ એટલે આપની, ભવંતમ એટલે આપની. દ્રષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા એટલે કે જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને. એકત તે એટલે કે એક બાજુ તેવો, એકત એટલે કે એક બાજુ, એકત એટલે કે એક બાજુ, તે એટલે કે તેવો, તે એટલે કે તેવો, એક બાજુ તેવો. ભવતઃ એટલે કે આપના અથવા તમારા, ભવતઃ એટલે આપના અથવા તમારા. સેવા કાર્યમ એટલે કે સેવા કાર્યની, સેવા કાર્યમ એટલે સેવા કાર્યની, એક બાજુ તેઓ તમારા સેવા કાર્યની. ન અંગીકરિષ્યંતી, ન એટલે નહીં અને અંગીકરિષ્યંતી એટલે સ્વીકારશે. અંગીકાર કરવો એટલે શું? સ્વીકારવો. ન અંગીકરિષ્યંતી એટલે સ્વીકારશે નહીં. ન અંગીકરિષ્યંતી એટલે સ્વીકારશે નહીં. યદા ભવાન એટલે જ્યારે આપ સેવા કાર્યએ પ્રવૃત્ત એ સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા કાષાય વસ્ત્ર ધારીણી એટલે ભગવા વસ્ત્ર ધારણ કરેલા, ભવંતમ દ્રષ્ટવા એટલે આપણે જોઈને, એકતઃ તે ભવતઃ સેવા કાર્ય ન અંગીકરિષ્યંતી એક બાજુ તેઓ તમારી સેવા કાર્ય સ્વીકારશે નહીં. યદા ભવાન સેવા કાર્યાએ પ્રવૃત્ત ભવિષ્યતિ તદા કાષાય વસ્ત્રધારિણીમ ભવંતમ દ્રષ્ટવા એકતઃ તે ભવતઃ સેવા કાર્ય ન અંગીકરિષ્યંતી. એટલે કે આપ જ્યારે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્ય, આપની સેવા કરવા પ્રવૃત્ત થશે નહીં. એક બાજુ તેઓ આપના સેવા કાર્યનો સ્વીકાર કરશે નહીં. અપરહતે અને બીજી બાજુ, અપરહતે એટલે કે બીજી બાજુ તેઓ, અપરહ એટલે બીજી બાજુ અને તે એટલે તેઓ. અપરહતે એટલે બીજી બાજુ તેઓ, અપરહતે એટલે બીજી બાજુ તેઓ. ભવતઃ એટલે કે આપની અથવા તમારી, ભવતઃ એટલે કે આપની અથવા તમારી, ભવતઃ એટલે આપની અથવા તમારી. સેવા કર્તુમ એટલે કે સેવા કરવા માટે, સેવા કર્તુમ એટલે સેવા કરવા માટે, સેવા કર્તુમ એટલે સેવા કરવા માટે. પ્રવૃત્તાઃ ભવિષ્યંતી, પ્રવૃત્તાઃ એટલે પ્રવૃત્ત અને ભવિષ્યંતી એટલે થશે. પ્રવૃત્તાઃ એટલે પ્રવૃત્ત અને ભવિષ્યંતી એટલે થશે. અપરહતે ભવતઃ સેવા કર્તમ પ્રવૃત્તા ભવિષ્યંતી અને બીજી બાજુ તેઓ આપની સેવા કરવા માટે પ્રવૃત્ત થશે. જ્યારે આપ સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્રો ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ તમારી સેવા કાર્ય સ્વીકારશે નહીં અને બીજી બાજુ તે આપની સેવા કરવા માટે પ્રવૃત્ત થશે. અનેન એટલે કે આનાથી, અનેન એટલે કે આનાથી, અનેન એટલે કે આનાથી. કિમ અસ્માકમ, કિમ એટલે કે શું અને અસ્માકમ એટલે કે આપણા. કિમ એટલે કે શું અને અસ્માકમ એટલે કે આપણા. શું આપણા. અનેન કિમ અસ્માકમ કે આનાથી શું આપણા. ધ્યેયસ્ય એટલે કે ધ્યેયની, ધ્યેયસ્ય એટલે કે ધ્યેયની, ધ્યેયસ્ય એટલે કે ધ્યેયની. હાનિહિ એટલે કે હાનિ અથવા નુકસાન, હાનિહિ એટલે કે હાનિ. ન ભવિષ્યતિ એટલે કે નહીં થાય, ન ભવિષ્યતિ એટલે કે નહીં થાય. અનેન અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ એટલે કે શું આનાથી
આપણા ધ્યેયને હાનિ નહીં થાય? આનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં થાય? સંન્યાસસ્તો એટલે કે સંન્યાસતો. સંન્યાસસ્તો એટલે કે સંન્યાસતો. સંન્યાસસ્તુ એટલે કે સંન્યાસતો. સંન્યાસસ્તુ એટલે કે સંન્યાસતો. મનોગત એટલે કે મનમાં રહેલો. મનોગત એટલે કે મનમાં રહેલો. મનોગત એટલે કે મનમાં રહેલો. સંકલ્પ એવ એટલે સંકલ્પ જ છે. સંકલ્પ એવ એટલે સંકલ્પ જ છે. સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તસ્ય એટલે કે તેનો. તસ્ય એટલે કે તેનો. તસ્ય એટલે કે તેનો. તસ્ય એટલે કે તેનો. પરિધાનેન. પરિધાનેન. પરિધાન એટલે કે કપડાં, વસ્ત્રો. પરિધાનેન એટલે કે કપડાં અથવા વસ્ત્રો. પરિધાન એટલે કે કપડાં અથવા વસ્ત્રો અથવા વેશભૂષાની. પરિધાનેન એટલે કપડાં અથવા વેશભૂષાની. પરિધાન એટલે વેશભૂષાની. સહ એટલે કે સાથે. સહ એટલે કે સાથે. સહ એટલે સાથે. સંબંધ એટલે કે સંબંધ. સંબંધ એટલે કે સંબંધ. તેનો વેશભૂષા સાથે સંબંધ. તેનો વેશભૂષા સાથે સંબંધ. ક્યાપી એટલે કે કોઈ પણ. ક્યાપી એટલે કે કોઈ પણ. ક્યાપી એટલે કે કોઈ પણ. દ્રષ્ટયા એટલે કે દ્રષ્ટિએ. દ્રષ્ટયા એટલે કે દ્રષ્ટિએ. દ્રષ્ટયા એટલે કે દ્રષ્ટિએ. યોગ્ય એટલે કે યોગ્ય. યોગ્ય એટલે કે યોગ્ય. અને ન એટલે કે નથી. ન એટલે નથી. તસ્ય પરિધાનેન સહ સંબંધ ક્યાપી દ્રષ્ટયા ન યોગ્યમ. એટલે કે તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. તસ્ય પરિધાનેન સહ સંબંધ ક્યાપી દ્રષ્ટયા ન યોગ્યમ. એટલે તેનો વેશભૂષાની સાથે કોઈ પણ દ્રષ્ટિએ સંબંધ યોગ્ય નથી. અહમ એટલે કે હું. અહમ એટલે કે હું. અહમ એટલે કે હું. નિશ્ચિતમ એટલે કે ચોક્કસપણે. નિશ્ચિતમ એટલે કે ચોક્કસપણે. મન્યે એટલે કે માનું છું. મન્યે એટલે માનું છું. મન્યે એટલે માનું છું. યત એટલે કે. યત એટલે કે. યત એટલે કે. કાષાય વસ્ત્રાણી એટલે કે ભગવા વસ્ત્રોનો. કાષાય વસ્ત્રાણી એટલે ભગવા વસ્ત્રોનો. કાષાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. ત્યાગેન એટલે કે ત્યાગ કરવાથી. ત્યાગેન એટલે કે ત્યાગ કરવાથી. સંન્યાસ ત્યાગ એટલે કે સંન્યાસનો ત્યાગ. સંન્યાસ ત્યાગ એટલે સંન્યાસનો ત્યાગ. નેવ ભવિષ્યતિ એટલે નહીં જ થાય. નેવ ન વત્તા એવ. ન એટલે નહીં, એવ એટલે જ, અને ભવિષ્યતિ એટલે થાય. નેવ ભવિષ્યતિ એટલે નહીં જ થાય. નેવ ભવિષ્યતિ એટલે નહીં જ થાય. અહમ નિશ્ચિતમ મન્યતે યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ નેવ ભવિષ્યતિ. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. અહમ નિશ્ચિતમ મન્યે યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ નેવ ભવિષ્યતિ. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી
સંન્યાસનો ત્યાગ તો નહીં જ થાય. અતઃ એટલે કે આથી, અતઃ એટલે કે માટે અથવા આથી, અતઃ એટલે માટે, અતઃ એટલે માટે. વિચાર્યતુ ભવાન, ભવાન એટલે કે તમે અથવા આપ શ્રી, ભવાન એટલે તમે અથવા આપ શ્રી, અને વિચાર્યતુ એટલે કે વિચારો. અતઃ વિચાર્યતુ ભવાન, આથી આપ શ્રી વિચારો. અતઃ એટલે માટે, ભવતુ એટલે આપ શ્રી, અને વિચાર્યતુ એટલે કે વિચારો. માટે આપ શ્રી વિચારો. અતઃ વિચાર્યતુ ભવાન કે માટે આપ શ્રી વિચારો. તદંતરમ એટલે કે ત્યારબાદ, તદંતરમ એટલે કે ત્યારબાદ, તદંતરમ એટલે કે ત્યારબાદ. યદ યોગ્યમ એટલે કે જે યોગ્ય હોય, યત વત્તા યોગ્યમ, યદ યોગ્યમ એટલે કે જે યોગ્ય હોય, યદ યોગ્યમ એટલે કે જે યોગ્ય હોય. તત્ કરોતુ એટલે કે તે કરો, તત્ કરોતુ એટલે કે તે કરો. તદંતરમ યદ યોગ્યમ તત્ કરોતુ, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. તદંતરમ યદ યોગ્યમ તત્ કરોતુ, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. આથી તમે વિચારો, ત્યાર પછી જે યોગ્ય હોય તે કરો. માટે આપ શ્રી વિચારો અને ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદયનું, ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદયનું, ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદયનું. એતાદ્રશમ એટલે કે આવું, એતાદ્રશમ એટલે કે આવું, એતાદ્રશમ એટલે કે આવું. વચનમ એટલે કે વચન, વચનમ એટલે કે વચન, વચનમ એટલે કે વચન. શ્રુત્વા એટલે કે સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને. સ્વામી સત્યદેવસ્ય એટલે કે સ્વામી સત્યદેવનો, સ્વામી સત્યદેવસ્ય એટલે કે સ્વામી સત્યદેવનો. સંશય એટલે સંશય, એની જે શંકા હોય તે, સંશય એટલે કે શંકા, મનમાં રહેલી શંકા એને સંશય કહેવાય. સંશય એટલે કે સંશય અથવા શંકા. તસ્મિન્નેવ ક્ષણે એટલે કે તે જ ઘડીએ, ક્ષણ એટલે સમય અથવા ઘડી, ઘડી એટલે થોડો ઘણો સમય. તસ્મિન્નેવ ક્ષણે, તસ્મિન વત્તા એવ, તસ્મિન એટલે તે, એવ એટલે જ, અને ક્ષણે એટલે ઘડીએ. તસ્મિનેવ ક્ષણે એટલે તે જ ઘડીએ, તસ્મિનેવ ક્ષણે એટલે કે તે જ ઘડીએ. વ્યપગત એટલે કે દૂર થયો, વ્યપગત એટલે કે દૂર થયો, વ્યપગત એટલે કે દૂર થયો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશયમ તસ્મિનેવ ક્ષણે વ્યપગત. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ દૂર થયો. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ક્ષણે અથવા ઘડીએ દૂર થયો. સહ એટલે કે તેઓ, સહ એટલે કે તેઓ, સહ એટલે કે તેઓ, સહ એટલે તેઓ. કાશાય વસ્ત્રાણામ, કાશાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો, કાશાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો. ત્યાગમ એટલે કે ત્યાગ, ત્યાગમ એટલે કે ત્યાગ, ત્યાગમ એટલે કે ત્યાગ. કૃત્વા, કૃત્વા એટલે કે કરીને, કૃત્વા એટલે કરીને, કૃત્વા એટલે કરીને. સેવા કાર્ય એટલે કે સેવા કાર્યમાં, સેવા કાર્ય એટલે કે સેવા કાર્યમાં. આત્મનમ એટલે કે પોતાને,
આત્મનમ એટલે પોતાને, આત્મનમ એટલે પોતાને. યોજયિતુમ એટલે યોજવા, યોજયિતુમ એટલે યોજવા, યોજયિતુમ એટલે યોજવા. સન્નધો અભવત એટલે તૈયાર થયા, સન્નધો અભવત એટલે તૈયાર થયા, સન્નધો અભવત એટલે કે તૈયાર થયા. સહ, સહ એટલે કે તેઓ. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્મનમ પ્રયોજિતુમ સન્નદ્ધ ભવન. એટલે કે તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા તૈયાર થયા. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનામ યોજિતુમ સન્નદ્ધો અભવત. એટલે કે તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા તૈયાર થયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે 8મો પાઠ છે, કાષાયાણામ કો અપરાધઃ, એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ, એ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે આ પાઠનો સ્વાધ્યાય, અનુવાદ અને સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.